ગાજવીજ સાથે વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી। બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં અનાજ ભરેલી બોરીઓ પલળી ગઈ અને છોટાઉદેપુરના જંબુ ગામે કેળાના પાકને પહોંચ્યું નુકસાન। દાહોદના ગરબાડા ચોકડી નજીક બની દુર્ઘટના। વાવાઝોડામાં મહાકાય સાઇનબોર્ડ થયું ધરાશાયી। સાઇનબોર્ડ નીચે દટાતા 3 લોકોના મોત। ખેડાના નડિયાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ વધી સમસ્યા। રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી તો વાવ-થરાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનો ધરાશાયી થવાની બની ઘટના। અમદાવાદમાં મનપાએ સફાઈના નામે ફોટો સેશન કરાવ્યું। મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં યોજાઈ સાબરમતી નદીની સફાઈ ઝુંબેશ। ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરતા ઉઠ્યા સવાલ। અમદાવાદ પોલીસે 14.16 કરોડના ડ્રગ્સ સાથે મૂળ મુંબઈના ઈસમને દબોચ્યો। પૂછપરછમાં નાઇજીરિયન હેન્ડલર ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો। હાલ નરોડા પોલીસે ફરિયાદ નોંધીને હાથ ધરી કાર્યવાહી।